હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂરા પ્રાચી અને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. સો આજે અમે લોકો જઈ રહ્યા છે ડંકી જોવા. ડંકી મૂવી જોવા. યસ. હા અને અમે લોકો બિગ ફેન છે ઓફ શાહરુખ ખાન. અમારા બ્લોગ્સમાં તમને ખબર પડતી રહેશે. હું પપ્પા અને પપ્પા બિગેસ્ટ ફેન છે, બિગેસ્ટ. એન્ડ અત્યારે હું વિક્સ કરી રહી છું કારણ કે મારો અવાજ નથી નીકળતો બહુ હજી. અને થોડું જલ્દી જવું પડશે ગાઈસ, કારણ કે હવે લેટ ના થવું જોઈએ રોજના જેમ. અને ગાઈસ તમે જોયો છે કે પ્રાચીએ ઇન્ટ્રોમાં જ તે લાઈક આમ સામે જે આપણે સ્ટાર્ટિંગ કરીએ એમાં જ તે પ્રાચી હાય ફ્રેન્ડ્સ કેમ છો આમ નખ દેખાડી દીધા. પછી અત્યારે ના તોડ હું હમણાં તોડી દઉં છું કેચીથી. તો ચલો હવે લેટ ના થાય ને પહેલાં પહોંચી જઈએ. લેટ્સ ગો. સો ગાઈઝ અમે આવી ગયા છે અને અત્યારે વાગી રહ્યા છે બસ 2:09. મિનિટની વાર છે શો ચાલુ થવાનો. તો ભાગવું પડશે. આ વસ્તુ ગમતું જ નહીં કારણ કે દર વખતે આ જ વસ્તુ થાય. યસ. ચલો મોજ મોજ. હવે હા ચાલો લેટ તો થઈ ગયો છે બટ હવે બધું હવે વાંધો નહીં, એડવર્ટાઈઝ આવશે ને આગળ. છૂટી જશે તો આપણે પછી પાછું જોવા આવશું. ના, પપ્પા ના, પાછું ના જોવાય કે નહીં. 400 રૂપિયા છે, 400 રૂપિયા. ઓકે. શાહરુખ ખાન છે યસ અને રિયલ સ્ટોરી છે. જોઈએ તો હવે મજા આવશે પિક્ચર જોવાની. મજા આવશે. અને પછી અને પ્રાચીના નાક તમે જોઈ શો કરે છે કે જો ગઈશ. સેમ ટુ સેમ પૂરવાના પણ આવવાનું છે. સો આવી ચાલો. ગયો પાંચમો ને? ના યાર ગ્રાઉન્ડ આવ્યો છે હજી. ડંકી ફટાફટ 5મા ફ્લોર આવવો જોઈએ. ડંકી. યસ. આ બાજુ બતાવો અમારી ડંકી. આમની આ ડંકો હેડપંપ. હેડપંપ. ઓકે ચકલી. ટાઈમ થઈ ગયો છે 2:11. ચકલી. બસ જો ફ્લોર આવવાના છે જલ્દી. નહીં વાંધો નહીં બેટા, થોડુંક આગળ એડ આવશે ને, કોઈનું ટ્રેલર આવે બધું એટલે નો પ્રોબ્લેમ. Let's see. આપણે રાઈટ ટાઈમે પહોંચી જ જઈશું મૂવીના ટાઈમે. બધા રોક રોક જ કરે છે ને. એકચ્યુઅલીમાં લેટ થતું હોય ને તો વધારે લેટ થાય. આ કુદરતી નિયમ છે. સાચી વાત છે. શું કહો છો શું કહો છો? ભૂલ મારી જ છે, હું શોપ ઉપરથી બહુ લેટ ના ના આપણે હવે આપણે ઓલવેઝ ને શ્રીફળ વધે. હા, હવે મૂવી જોઈ તો શ્રીફળ વધેરું જ પડશે. તો ચલો ફાઇનલી આવી ગયું છે અને ફટાફટ જશું cuz we are late. તો ફાઇનલી અમે લોકો રાખી જ ગયા. શું કહેવું એ પૂરો બ્લોગિંગ કરે છે. કેવું રહ્યું? બહુ સરસ છે મૂવી. હજી સુધી ઇન્ટરવલ પડ્યું છે પણ મૂવી જોરદાર. મને તો મસ્ત લાગે કારણ કે હા અને મને અત્યારે અમને એક લાફો મારવાનું મન થાય છે કારણ કે એને એવું એના બ્લોગમાં એમ કહે છે કે આ મૂવી જોયા લાયક નથી. હેલો ફ્રેન્ડ્સ, અમને એના પર્સનલ ઓપિનિયન અને બ્લોગ પ્રમાણે એવું કીધું કે મને અને કાકીને કંટાળો આવ્યો છે, તો મેં પણ SRK નો ડાયલોગ મારી દીધો કે પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. કોઈ પણ વસ્તુમાં તમે અડધું કામ કરીને પછી એનું તમે કહી ના શકાય એમ કે કેવું મૂવી છે. સાચી વાત છે. હમણાં મળીએ. સો ગાઈઝ અમે મૂવી જોઈને આવી ગયા છે. પ્રાચી મૂવી કેવી લાગી? સરસ. નોર્મલ પપ્પા? બસ આ જ કહેવા માંગુ છું કે હા આમાં એક સંદેશો આપ્યો છે, એક મેસેજ આપ્યો છે કે જે લોકો ફોરેન જવાની શોધતા હોય, આમ બહુ આમ અંદરથી કોઈ ફોરેન જવું છે એ લોકો માટે ખાસ આ મૂવી જોવા જેવી છે. પાછી એક ટાઈમ જોવા એવી છે. યા રાજકુમાર જોડે આવી આશા નથી યાર. ચાલશે ગાઈઝ જે બી હોય. અત્યારે તો અમે અત્યારે ખાવા બેઠા છે. અહીંયા ભૂખ બહુ લાગી છે એટલે યસ. સો અત્યારે અમે અહીંયા લાઈવ ઢોકળા ખાશું, દેન છોલે કુલચે હિયર, એન્ડ દેન અમે કદાચથી જે અમે એક મંચુરિયન ટાઈપ છે, ફ્રાઈડ મંચુરિયન ટાઈપ, એ અમે ખાવા જશું. સો સ્ટે ટ્યુન. ગાઈઝ અહીંયા આવી ગયા છે ઢોકળા, દેન અહીંયા છે છોલે કુલચે. પ્રાચી એન્ડ દેન પ્રાચીને છે ને પુલાવ ખાવાની ઈચ્છા થઈ ગઈ એટલે પુલાવ બી મંગાવ્યો છે. સો પુલાવ આવશે પછી પ્રાચી ખાઈને ટેસ્ટ કરીને જણાવશે. ઓકે રિવ્યુઝ. સ્પેશિયલી મારી માટે પુલાવ આવી ગયો છે ગાઈઝ. આજે અમન બોલીને પછી હું બોલું. સો ગાઈઝ સ્પેશિયલી મારી માટે પુલાવ આવી ગયો છે. પૂર્વાએ કીધું હતું કે પ્રાચીને પુલાવ ખાવાની બહુ ઈચ્છા છે એન્ડ એટલે જ મેં પુલાવ મંગાવ્યો કારણ કે આઈ લવ ઇટ. અને મારે તો શું જોઈને લાવો જ પડવાની, રિએક્શન શૂટ કરશે પ્રાચીના. કેમ? કારણ કે તમને બધાને ખબર તો હશે કે મને શું થઈ ગયું છે. પકડો તો. અમન બચારો શું થયું? અમન ચલો
પણ ધીમે ધીમે ગરમ હશે બેટા. તવા પુલાવ છે ને એટલે. કેવો છે? મસ્ત છે. કઈ મીઠું મરચું આ તે હળદર કઈ કૂટતું કરતું બેસ્ટ છે. ભાઈ ને મંગાવું બીજો? અરે પતી જશે. આ બાજુ પૂછો. મારે મંચુરિયન ખાવા છે એટલે એ અત્યારે તો પોસિબલ નહીં થાય બેટા હવે. થશે. કારણ કે મારે 2-3 દિવસની તૈયારી કરવાની છે. બીકોઝ પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. અત્યારથી કરું બેટા તો હું સોમવાર બપોર પછી ફ્રી રહું. હે જીગા? આજે થાય એટલું તૈયારીઓ કરી નાખો. નો પ્રોબ્લેમ. પણ મારે સીધું આવું દુકાને જ જવું પડશે. આ લોકોનું પતતું જ નહીં. હજી આ લોકોએ ઘૂઘરાવાળી કરી, આ છાશવાળી કરી. જો આ સોમો છાશ કરી. હા જો હાંડવો ખાવો છે? અહીંયા હાંડવો મસ્ત આવે છે. નહીં ખાવો? ત્યાં બસ આને તો ખાલી ઇમોજીન સ્માઇલ માટે જ રાખી છે આપણે. અને હજી છે ને સેન્ડવિચ મંગાવી છે અને યસ યસ. થોડા ભાઈ અમારા લાઈક મોસ્ટ ફેવરેટ ભાઈ છે. તમે વર્ષો તૈયાર કરો. ના એવું નથી. પૂર્વા પ્રાચી એકચ્યુઅલીમાં 5 વર્ષના હતા ને ત્યારે એ ભાઈ ઘોડાસર ઊભા રહેતા હતા અને જવાન હતા. અત્યારે તો એમને જો વ્હાઈટ દાઢી આવી ગઈ છે, જોઈ શકો છો. એ ભાઈ પૂર્વા પ્રાચીને ઓળખી ગયા. હા, બોલી નથી શકતા ને સાંભળી નથી શકતા. એ કે તમે વિડીયો બનાવો ને એવું આમ જોઈ ગયા. નહીં કઈ વાંધો નહીં. હવે શું મંગાવું છે બોલો? હે હવે પતી ગયો પડે. ના ક્યાં તો ખરી. ક્યાં હવે ઘરે જ પૂછ્યું. ઘરે અમને એક વાર પૂછ્યું. જોરદાર આ બાજુ. ઉભી રે મને એક ખાઈ લે પછી સોસ ના ખાય. સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને અત્યારે એક બ્રાન્ડ ન્યૂઝ તમને ખબર પડશે ઓનલી ઓન @પૂર્વા પ્રાચી ઓફિશિયલ. તો જાઓ અને ફટાફટ ત્યાં જઈને જોઈને આવો અને 24 આવર્સમાં રહેશે. એટલે જો આ વ્લોગ આવશે ત્યાં સુધી આ સ્ટોરી અમે જે અપલોડ કરવાના છે એ રહેવાની જ છે. તો એવું ના કહેતા કે તમે મૂકી પણ અમને દેખાય નહીં. યસ ગાઈઝ, અને એક વાત જણાવી હતી કે મારો જે નેલ છે ને આ વાળો એ નેલ છે ને યલો થઈ ગયો છે. સો ગાઈઝ મારી જોડે જ થાય. પ્રાચીને કંઈ નહીં થયું અને મને થોડું ઢીલું લાગે છે. પ્રાચીને એવું કંઈ નહીં થયું, ખાલી મને થયું છે. કારણ કે આપણે ચાળા વધારે કરીએ. શું કહેવું? સો ટ્રુ. ઇટ્સ સો ટ્રુ. ના ગાઈઝ, સો અત્યારે અમે શૂટ કરશું ધ્યાન. અત્યારે થોડું રેસ્ટ કરીને પછી અમે જવાના છે નાનીના ઘરે. જલ્દી કરની યાર, કલ સુબહ પછી મળીએ ગાઈઝ. સો ગાઈઝ અમે જેમ કીધું તો હવે અમે જઈ રહ્યા છે અમારા નાનીના ઘરે. અને શું માટે જઈ રહ્યા છે તમને ખબર જ છે કે આજના વ્લોગમાં તમે જોયું હશે કે અમે અમારું અમારું ડ્રેસ છે મીન્સ કપડાં જે છે અમે આજે દેખાડી દઈએ યાર. બહુ જ મમ્મા દેખાડી દઈએ ને અમારો કપડાં દેખાડી દઈએ ને રિવીલ કરી દઈએ ને કે શું કરાવ્યું છે. ઓકે, અમે રિવીલ કરી દઈશું કે અમે અમારા બા જોડે શું સ્ટિચ કરાવ્યું છે. રાઈટ? એન્ડ બહુ જ મસ્ત સ્ટિચ કર્યું છે. અમારા બા જ કરી શકે છે. યસ. સો ચાલો આપણે જઈએ. લેટ્સ ગો. કરો અહીં ખા પપ્પા તો જા અહીં રહે. બોલો. કરો લક 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 દીવા. પ્રાચી અમે વિચાર્યું કે અમે એ ના દેખાડીએ. હા, અમે વિચાર્યું કે અમે રિવીલ ના કરીએ. આના જો નાનું બાબુ જાદુ. અમારું નાનું જાદુ છે. અમે નથી દેખાડવાના. અમે કેમ રિવીલ નથી કરવાના? કારણ કે અમે વિચારીએ છીએ કે તમે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જુઓ કે અમે કયું આઉટફિટ અમે સીવડાવ્યું છે અમારા બા જોડે. અત્યારે અમે રીવા જોડે રમી લઈએ પછી વાત કરીશ. સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને ગાઈઝ અમે રીવા જોડે બહુ મસ્તી કરી અને અમે કપડાં દેખાડવાના હતા બટ પછી વિચાર્યું ના યાર કેટલો મસ્ત ઓસમ લાગે છે એટલે ના દેખાડીએ. એન્ડ પછી કેવો રહ્યો દિવસ આજનો? અરે મેં તો ડૂબ પછી લોકો કહેશે, લોકો પછતાશે કે પૂર્વા જ બોલ કરે છે, પ્રાચી બોલતી નહીં. લોકો સેડ થઈ જશે. નહીં થાય સેડ. બધા એવું કહેશે યાર આવો અવાજ નથી સાંભળવો પ્રાચીનો. પ્રાચી સરખો કર અવાજ. પ્રાચી એ હમણાં
મારીશું તને આજ તો બહુ મારીશ બોલ. ગાઈઝ બે ઘડી ગમત અરે યાર આ પૂર્વ હું તને બહુ મારીશ અમન બી આવું આમ ભોડે બોલ ને. ઓકે ગાઈઝ આજનો દિવસ બહુ સારો હતો કારણ કે અમારો દિવસ બહુ સારી રીતે ગયો અમે ઉઠ્યા કંઈક 10 વાગે ફટાફટ રેડી થયા અને પછી અમને ખબર પડી ધૂમ ડંકી જોવા જવાનું છે. અમે ગયા ફટાફટ નહીં ધોઈને રેડી થયા અને મેકઅપ કર્યો અને પછી અમે ગયા ડંકી જોવા. ડંકીથી આવીને ડંકી જોઈને અમે ખાધું અને ખાવાનું તમારો ફેવરેટ છે એટલે હવે ફેવરેટ વસ્તુ યસ, આજનો પુલાવ બહુ મસ્ત હતો ને. અરે હા યાર બીજી વાર જ્યાં બી જશું ને એવું શું થશે કરશું કહો ફ્રેન્ડ્સનું ફરીથી મીટઅપ જ્યારે થવાનું છે ને ત્યારે ક્યાં જશું કારણ કે અમારા બધા ફ્રેન્ડ્સ ખાવાના શોખીન full છે. શોખીન. એન્ડ એક એન્ડ બી ના ખાય. એન્ડ ગાઈઝ જેમ તમને વ્લોગમાં અમારા નેલ્સ આ જે બેઝ છે એ તમને બ્રાઉન દેખાતો હશે, લાઇટ બ્રાઉનિશ ક્રીમિશ કલર, બટ ના ગાઈઝ આ પિંક કલર છે. હા ગાઈઝ અને અને બહુ સરસ છે વી લવ ઇટ. એન્ડ ગાઈઝ વી હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હોય ને. હા ના પહેલા એક વાત જણાવી હતી ગાઈઝ, આગળ અમારા વ્લોગ્સમાં બહુ જ સ્પેશિયલ ન્યૂઝ આવવાની છે. ફડાકો ફૂટવાનો છે અને ગાઈઝ બહુ જ મજા આવશે એ ધડાકામાં. તમને બી મજા આવશે, અમને બી આવશે, અમને તો આવશે જ કારણ કે અમે લોકો છે જ મોજ મસ્તી મજાવાળા. સો આઈ હોપ કે તમને અમારો આ વ્લોગ ગમ્યો અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમે જો ડંકી જોઈ હોય અને તમને કેવી લાગે. અમને તો બહુ મસ્ત લાગે. અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે.